હાલ વર્ષા ઋતુ ચાલી રહી છે. ક્યારેક વરસાદ આવે છે, ક્યારેક વરસાદ નથી આવતો, ક્યારેક વાદળછાયું વાતાવરણ છે, તો ક્યારેક સૂર્યપ્રકાશના દર્શન થાય છે. પરંતુ આ વરસાદી વાતાવરણમાં ભેજનું પ્રમાણ તો વાતાવરણમાં હોય જ છે ને અમુક ઋતુ પરિવર્તનને કારણે અમુક લોકોમાં શરદી, ઉધરસ, કફજન્ય તાવ, ગળામાં દુખવું, ગળામાં બળતરા થવી, નાકમાંથી પાણી આવવું, એલર્જીના રોગો, આ બધા રોગો દર્દીઓમાં જોવા મળે છે. તો તમારે ક્યાંય ડરવાની જરૂર નથી. અમુક રોગો તમે ઘર બેઠા જ મટાડી શકો છો. અમુક ઘરેલું પ્રયોગો દ્વારા જ તમે એને કંટ્રોલમાં લઈ શકો છો. એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે. તો પહેલા પ્રશ્ન વિશે વાત કરીએ તો ગળામાં તમને લોકોને દુખાવો થતો હોય, બળતરા થતી હોય તો શું કરવું જોઈએ? હવે જનરલી ગળામાં દુખાવો બે પ્રકારે થાય. એક તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોઈ શકે, એક તો વાયરલ ઇન્ફેક્શન હોઈ શકે. પરંતુ તમે લોકો શું ભૂલ કરો છો? તમે લોકો જાતે નક્કી કરીને એન્ટીબાયોટિક દવાઓ લેવાનું શરૂ કરી દો છો, જેનો 3 દિવસનો કોર્સ હોય છે. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે એન્ટીબાયોટિક દવા ડોક્ટરોની સલાહ સૂચન વગર ક્યારે એનો ઉપયોગ કે પ્રયોગ નથી કરવાનો. પરંતુ તમને વાયરલ ઇન્ફેક્શન હોય તો તમે અમુક દિવસોમાં જ એને ઘરગથ્થુ પ્રયોગો દ્વારા મટાડી શકો છો. તો તમને વાયરલ ઇન્ફેક્શન હોય અને ગળામાં દુખતું હોય તો તમે હળદર મીઠાના કોગળા કરી શકો છો. નવશેકું ગરમ પાણી, એમાં હળદર અને મીઠું બંને મિક્સ કરી દેવાનું અને બરાબર મિક્સ થઈ જાય એટલે કોગળા કરવાના છે. એ દિવસમાં 3 વખત તમે આ પ્રયોગ કરશો એટલે તમને ગળામાં દુખતું હશે, ગળામાં બળતરા થતી હશે, ગળાની શરદી હશે, અવાજ ગોગરો થયો હશે, સ્વર પેટી ઉપર કફ બાજી ગયો હશે, આ બધા પ્રશ્નોમાંથી તમને લોકોને મુક્તિ મળી શકે છે અને તમને રાહતનો અનુભવ થશે. બીજું કે તમને લોકોને ગળામાં દુખતું હોય અથવા તો ગળામાં બળતરા થતી હોય તો તમે બહેડા નામની વનસ્પતિને ઓળખતા જ હશો. મેં અનેક વખત તમને લોકોને વાત કરી છે. આ બહેડાની છાલ ચૂસવાની, ધીરે ધીરે એનો રસ અંદર ઉતારવાનો, આ પ્રયોગ કરવાથી પણ તમને રાહત થશે. અને જે લોકોને એસિડિટી છે અને એની સાથે આ કફની સમસ્યા છે એ લોકોએ જેઠી મધનો ટુકડો ચૂસવાનો છે. એનાથી 2 કામ થશે. એસિડિટી પણ કંટ્રોલમાં આવી શકે છે અને તમને કફજન્ય રોગો, ગળામાં દુખાવો થાય છે, આ પણ શાંત થઈ શકે છે. બીજું કે જે લોકોને નાકમાંથી પાણી પડે છે એ લોકોએ શું કરવાનું છે? તો એ લોકોએ એક તો નાશ લેવાનો છે, ગરમ પાણીનો વરાળિયો નાશ. આ લેવાથી પણ તમને જે કફ બાજી ગયો હશે ધીરે ધીરે છૂટો પડે છે અને તમને શરદીમાં રાહતનો અનુભવ થાય છે. આની સાથે સાથે તમારે તુલસીના પાન ચાવવાના છે. દિવસમાં 4 થી 5 તુલસીના પાન ચાવવાના છે. આ તુલસી છે એ પણ તમને આ પ્રકારની એલર્જી છે, નાકમાંથી પાણી પડે છે, એમાંથી તમને રાહતનો અનુભવ અપાવશે. બીજું કે અરડુસીના પાનને તમે યાદ કરજો. અરડુસીના પાન ચાવીને ખાવાથી પણ તમને લોકોને ફાયદો થઈ શકે છે. અરડુસી એવી દિવ્ય વનસ્પતિ છે કે જે કફજન્ય રોગોને જડમૂળમાંથી મટાડે છે. આ શરદી, ઉધરસ, કફનો તાવ, નાકમાંથી પાણી પડવું, ગળામાં દુખાવો થવો, આ બધા કફજન્ય રોગોમાં આવે છે. તો અરડુસી કફજન્ય રોગોને સંપૂર્ણ મટાડનારી છે. તો આ પણ તમે લોકો પ્રયોગ કરી શકો છો. અને સાથે સાથે ભોજનમાં શું લેવું શું ન લેવું એ હું તમને વિડીયોના અંતમાં કહેવાનો છું. એટલે તમને 100% ધીરે ધીરે રાહતનો અનુભવ થશે. જે લોકોને છાતીમાં કફ જેવું લાગે છે એ લોકો સીતોપલાદી ચૂર્ણ, આઈસ્ક્રીમની ચમચી જેટલું લેવાનું, સવારે ને સાંજે 1 ચમચી નાની સાઈઝની લેવાનું, મધ સાથે મિક્સ કરીને ચાટી જશે તો પણ રાહતનો અનુભવ થશે. આ રીતે જેઠી મધનું ચૂર્ણ પણ તમે એકલું ચાટી શકો, બહેડાનું ચૂર્ણ પણ ચાટી શકો છો. આ બધા પ્રયોગ કરવાથી પણ તમને એલર્જીનો જે રોગ છે, નાકમાંથી પાણી પડવું, આમાંથી તમને રાહતનો અનુભવ થશે. હવે જે લોકોને ઉધરસ પુષ્કળ પ્રમાણમાં આવે છે અને તમને ઉધરસ હક નથી લેવા દેતું, આપણે ત્યારે શું કરવું જોઈએ? તો ત્યારે ભોરીંગણી નામની વનસ્પતિને યાદ કરવાની છે. ભોરીંગણીનો પંચાંગ તમને મળી જશે આયુર્વેદિક સ્ટોરમાં. તો ભોરીંગણીનો પંચાંગનો ઉકાળો પીવાથી તમને ફાયદો થાય છે. દિવસમાં 1 વખત તમે ભોરીંગણીના પંચાંગનો ઉકાળો પી શકો છો. એક ગ્લાસ પાણી લેવાનું, એમાં અડધી ચમચી ભોરીંગણીના પંચાંગનો ઉકાળો લેવાનો, બરાબર મિક્સ કરીને એને ઉકળવા દેવાનું. ત્યારબાદ 1 કપ પાણી રહે ત્યારે એ પાણીને સેજ અમથું ઠાળી દેવાનું, નવશેકું રહે ત્યાં સુધી ધીરે ધીરે એનું સેવન કરવાનું. આનાથી તમારી કોઈ પણ પ્રકારની હઠીલી ઉધરસ હશે એને મટવું જ પડે, કારણ કે ભોરીંગણી નામની વનસ્પતિ ઉધરસને મટાડવા માટે સક્ષમ છે. રાત્રિના સમયમાં તમને લોકોને ઉધરસ આવતી તો સિંધવ મીઠાનો નાનો એવો ગાંગડો મોંમાં રાખવાનો એટલે તમને ઉધરસ આવતી બંધ થઈ જશે. એ જ રીતે જેઠી મધનો ટુકડો પણ તમને ઉધરસ આવતી બંધ કરાવી દેશે. એનો મોંમાં ટુકડો રાખવાનો અને ધીરે ધીરે ચૂસીને એનો રસ અંદર ઉતારવાનો એટલે તમને ઉધરસ કોઈ પણ પ્રકારની હઠીલી છે ધીરે ધીરે
મટી જશે. હવે એ જ રીતે તમને શરીરમાં કફ જેવું લાગતું હોય તો તમારે શું કરવું જોઈએ? તો તમારે તુલસીનો રસ છે 1 ચમચી લેવાનો, 1 ચમચી સામે મધ, આ બંને મિક્સ કરીને સવાર સાંજ 1 ચમચીનું સેવન કરશો તો પણ તમારા કફના રોગો મટવા લાગશે. એ જ રીતે અરડુસીનો રસ 1 ચમચી લેવાનો, સામે 1 ચમચી મધ લેવાનું, આ બંને મિક્સ કરીને સવાર સાંજ 1 ચમચીનું સેવન કરશો તો પણ તમારો કફ છે તે ધીરે ધીરે છૂટો પડીને બહાર નીકળી જશે. એ જ રીતે તમે ત્રિકટુને યાદ કરી શકો. ત્રિકટુ એટલે સૂંઠ, મરી અને પીપળનું મિશ્રણ, એને ત્રિકટુ કહેવાય. આ સેજ અમથું 1 ચપટી ત્રિકટુ લેવાનું, એમાં થોડુંક મધ નાખવાનું, મિક્સ કરીને ચાટી જવાનું. સવાર સાંજ આ ત્રિકટુ ચાટવાથી પણ તમારા કફના રોગોને શાંત થવું પડે છે. પરંતુ એક વસ્તુ યાદ રાખજો, ત્રિકટુ ગરમ તાસીર ધરાવે છે, એટલે પિત્ત પ્રકૃતિ વાળા લોકો હોય, જેને અલ્સર, ચાંદીના મુદ્દા હોય, એ લોકોએ આનું સેવન ન કરવું જોઈએ. એ વસ્તુને ખાસ યાદ રાખવાની છે તમારે. એ જ રીતે એક સરસ મજાનો પ્રયોગ લખાવી દઉં. આદુ, અરડુસી અને તુલસી આ બધું 1 ચમચી લેવાનું છે, એનો રસ, સામે 3 ચમચી મધ, આ બધું મિક્સ કરી દેવાનું છે. સરસ મજાનું મિશ્રણ તૈયાર થઈ ગયું. સવારે અને સાંજે 1 ચમચીનું તમે લોકો સેવન કરશો તો પણ તમારા કફજન્ય રોગોને મટવું જ પડશે. તો આ બધા પ્રયોગો કરવાથી તમારા કોઈ પણ મુદ્દા છે તે શાંત થઈ જશે. પહેલાના દાદા પરદાદા આ બધી વનસ્પતિનો સહારો અને ટેકો લેતા. આપણા આયુર્વેદિક ગ્રંથોમાં આનું વર્ણન છે. માત્ર આપણે આપણી તાસીને સમજી વિચારીને પ્રયોગ કરીએ તો આપણે આ પ્રકારના રોગોથી બચી શકીએ છીએ. સાથે પરેજીમાં શું ધ્યાન રાખવાનું છે? અમુક સમય સુધી પિઝા, મેંદો, બર્ગર, વધારે પડતું ખાંડનું સેવન, ખાંડમાંથી બનેલી મીઠાઈઓનું સેવન છે, ચીઝ, પનીર, બટર કે બહારના કોઈ પણ પ્રકારના આઈસ્ક્રીમ છે, ઠંડા પીણા છે, આનું સેવન અમુક ટાઈમ સુધી નહીં કરવાનું, જ્યાં સુધી આ બધું ન મટે ત્યાં સુધી. એટલે તમને આ પ્રકારના હઠીલા રોગો ધીરે ધીરે મટવા લાગે છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.